તારીખ 7/2/26 અને પાલીતાણા રોડ માથે આવી ગયા. મનોદિવ્યાંગ આશ્રમ છે, ખૂબ જ સરસ. અને અમારે નિકુલસિંહ કિશોરસિંહ જાડેજા ગઢડાવાળા, તેમના છોકરાનો બર્થડે હોવાથી અહીંયા મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે સરસ એને આયોજન કર્યું કે તેમને જમાડવા છે. તો ભલે થઈ જાય તો તેની એક આ ઝલક છે ભાઈ, જોજો બધાય. ખૂબ જ સરસ અહીંનો આશ્રમ છે અને સારી એવી સેવા આપે છે અમારે ભરતભાઈ કરીને છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સમયની અંદર આવા માણસને હચવા બહુ અઘરું છે. આપણાથી એક મહેમાન પણ નથી હચવાતો. તો તેમને દિલથી સલામ ભરતભાઈ તથા તેમની ટીમ. અને તેની ઝલક જોઈએ અહીંના જે મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે તેને. વ્યક્તિઓ માટે જમી લીધું ભાઈ? કેમ શરમાવ છો? મજામાં? સીતારામ. ઓકે, બરોબર ને? મજા આવે છે ને? હે તો વાંધો નહીં. આવું છે ને મારે ભેગું? આવું છે ને? નહીં અહીં રોકાવું? નમસ્કાર મિત્રો. તો આજે આપણી સંસ્થા એકલ્યા મહાદેવ ખાતે આવેલ જે માનવ સેવા એવા જ પ્રભુ સેવા ટ્રસ્ટ મુકામે ભડલી ગામથી એક ગ્રુપ આવેલ છે, એક પરિવાર બપોરનું ભોજન લઈને મનોદિવ્યાંગો માટે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. કહેશો બે શબ્દ તમે? અમારે જાડેજા નિકુલસિંહ કિશોરસિંહ જાડેજા ગઢડા ગામ, તેમના પુત્ર જે દેવ થઈ ગયા એનું નામ હંસરાજસિંહ નિકુલસિંહ. તેમનો આજ બર્થડે હોવાથી તારીખ 7/2/26 તે નિમિત્તે અહીંયા બર્થડે ભોજન. બરાબર. તો ખરેખર એને સારી પ્રેરણા મળી અને આવું જે તપવાળું કાર્ય કહેવાય અને તમે અવિરત ચલાવતા રહેલા. અમે તો એક દિના સહભાગી બન્યા તો અમને પણ ખરેખર દિલથી આનંદ થયો. અને આવું નવું તમારું કાર્ય સદાય હલાવતા રહીએ મહાદેવ, એવી અમારી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર તમારો ફરી એકવાર. સોનગઢથી પાલીતાણા જતા રસ્તામાં આવે છે આ એકલ્યા મહાદેવની જગ્યા. મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ સરસ આશ્રમ છે.
તેને અહીંયા સેવાનો ભગીરથ કાર્ય કરતા ભરતભાઈ એના વિશે બે શબ્દ સાંભળી આપણે એમ કહીએ કે ખરેખર કોઈ પણ વ્યક્તિનો બર્થડે હોય અથવા કોઈનું તિથિ ભોજન હોય અથવા કોઈની એનિવર્સરી હોય તો ખરેખર આવા સમયની અંદર આવા મનોદિવ્યાંગ બુદ્ધિ વગરના જે વ્યક્તિ છે એને સાચવે છે જે આ ભરતભાઈ, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ સમયની અંદર આ લોકોને ખવડાવજો. અમારો હેતુ એ છે તમને કહેવાનો આ વિડીયોના મારફત કે આવા સમયની અંદર તમે 500 રૂપિયાની 1000ની 2000ની કેક લઈ અને ખવડાવીને તમે આખું ઘર મોજ કરશો, પણ એની જગ્યાએ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને ખવડાવશો ને તો ભગવાન પણ રાજી થાય. શું કહેવાનું થાય ભરતભાઈ તમારું? મારું નામ ભરતભાઈ પરશુરામભાઈ ડાભી છે અને સોનગઢ પાલિતાણા હાઈવે ઉપર જે નિરાધાર બાળકો મનબુદ્ધિના હોય છે રોડ ઉપર એવા લોકોને અમે લઈ આવી અને સંસ્થાઓમાં વિહાર કરાવી છે. અને જ્યાંથી આ લોકો હાવ બિનવાર છે, યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબથી પણ આવે છે જોયા, અને આજુબાજુના સેન્ટરના જિલ્લાના હોય છે. જો કોઈ ઓળખતા હોય ને અમને સ્ક્રીનશોટ પાડીને મોકલજો અને એનું આઈડી પ્રૂફ મોકલજો, એટલે એને પહોંચાડી દેવાની જવાબદારી પણ અમે રાખી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈનો કે આવું સરસ આવા કડીકાળની અંદર સારું એવું કામ કરે છે. તો તેમને અને તેમની ટીમને દિલથી સલામ કે આ એક સમયની અંદર આપણાથી એક મહેમાન પણ નથી હચવાતો, તો આવા સમયની અંદર આવા 60 મનોદિવ્યાંગ વ્યક્તિને સાચવે છે અને 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો અને એને નવરાવા ધોવરાવા, એની દવા લેવી, ખરેખર આ એક સેવાનું ભગીરથ કાર્ય કરે છે. તો તેમને અને તેમની ટીમને દિલથી સલામ. જય મહાદેવ. આ એ આશ્રમ છે ભાઈ, માનવ સેવા જ પ્રભુ સેવા, મનોદિવ્યાંગ માણસોની સંસ્થા છે. સોનગઢથી પાલીતાણા જાઓ એટલે સોનગઢથી 5 જ કિલોમીટર હાઈવે રોડ ઉપર છે ભાઈ. આવો તો લાભ લેજો ભાઈ. આપણું આ રીલનું માધ્યમ એ છે કે તમે સેવાનો લાભ લ્યો, બસ બીજું કાંઈ નહીં. જય મહાદેવ હર.